નમસ્કાર, હું કુલદીપ રાવલ સારથી. આજની ટ્રીપ છે આપણી રાજસ્થાન જેસલમેર. શરૂ કરીએ છીએ આજથી આપણી ટ્રીપ. હાલો દોસ્તો, આપણે ફાઇનલી જેસલમેર પહોંચી ગયા છીએ રાજસ્થાન. આવીને થોડોક થાક લાગ્યો તો એટલે આરામ કરી લીધો. અત્યારે નીકળ્યા છીએ બજારમાં કે જેસલમેરમાં શું છે શું નથી. જય દ્વારકાધીશ. સાઈડ સીન જેસલમેર ટુ તનોટ માતા મંદિર, ઇન્ડો પાકિસ્તાન બોર્ડર. ભારત કા આખરી કેફે, આના પછી લોંગેવાલા પોસ્ટ. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ લોંગેવાલા પોસ્ટ, લોંગેવાલા યુદ્ધ સ્થળ. આ એ ટેન્કો છે જે આપણા 120 જવાન એ પાકિસ્તાન આપણા દુશ્મન દેશ ઉપર ભારે પડ્યા હતા અને ટેન્કો અહીંયા છોડીને વયા ગયા હતા. એવા વીર જવાનને સચોટ નમન. જય હિન્દ, જય ભારત. ચાલો મિત્રો, આજે તમને વિઝિટ કરાવી લોંગેવાલા પોસ્ટ. આ એ ટેન્કો છે જે પાકિસ્તાનની છે અને એ લોકો અહીંયા છોડીને વયા ગયા હતા. આ છે આપણા જવાનની બહાદુરીની નિશાની. બહુ સરસ પરફોર્મન્સ હતું. 120 જવાનોનું એને સલામ છે અને બહુ ઐતિહાસિક જગ્યા છે અને આપણા જવાનો ઉપર આપણે ગર્વ થાય એવું છે. वो कहते हैं कि नाश्ता जैसलमेर में करेंगे, आज नाश्ता हम उनका करेंगे. गुरु महाराज ने कहा है कि एक खालसा 1.25 लाख के बराबर है. आज उनकी बात सच कर दिखाने का वक्त आ गया है. આપણો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર પાસ બની ગયો છે. આ તનોટ માતા મંદિર પાસે પાસ બનાવવાનો હોય છે. બધા આઈડી પ્રૂફ અને ગાડી આરસી બુક ને આ બધું લઈ અને આ પાસ મળે છે. આનો કોઈ ચાર્જ નથી, પણ આ પાસ બનાવવો જરૂરી. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર જેસલમેર. આપણે આવી ગયા છીએ 0 પોઈન્ટ બોર્ડર, ઇન્ડિયા પાકિસ્તાન જેસલમેર. આ છે આપણો આખરી પિલર 0 પોઈન્ટ બોર્ડર. સામે ફેન્સિંગ છે, પાકિસ્તાનની ફેન્સિંગ છે. આપણો એરિયો છે, આપણો લાસ્ટ પિલર ભારતનો. આ છે ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. ઇન્ડિયા પાકિસ્તાન, આ બાજુ ઇન્ડિયા છે, આ બાજુ પાકિસ્તાન. 0 પોઈન્ટ બોર્ડર. 300 મીટર સુધી અહીંયા પરમિશન છે જવાની. બોર્ડર પર 300 મીટર પહેલાં ઊભી રાખી દઈએ આપણે. અહીંથી જોઈ લેવાનું બધું. મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ તનોટ માતા મંદિર જેસલમેર. તનોટ માતા મંદિર આ એ જ માતાજી છે જે યુદ્ધ દરમિયાન આપણે 120 જવાનની સહાય કરી હતી અને એનું ધ્યાન રાખ્યું હતું. रोकूं जितना उतनी बगावत हो, लगता है ऐसा हाल दिल की तुम जरूरत हो, मुझको भी तो जरूरी, तुम भी नशे में पूरी, तो कैसे तलब लग गई, मुझे तो तेरी लग गई, लग गई, હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ સમ ડિઝર્ટ જેસલમેર. રણ સફારી, કેમલ સફારી, જીપ સફારી અને અહીંયા બધી આવી બધી એક્ટિવિટી હોય છે ડિઝર્ટમાં. એઝ અ ડિઝર્ટ રન, ડિઝર્ટ રનની મોજ.
અહીંયા છે કેમલ સફારી, જીપ સફારી, ડેઝર્ટ સફારી, બધું અહીંયા કમ્પ્લીટ છે, બધી વ્યવસ્થા છે. પણ ઓનલાઈન બુકિંગ કરીને ન આવશો, ઓફલાઈન બુકિંગમાં જ બધું કરજો. ઓનલાઈનમાં બહુ જ ફ્રોડ છે અહીંયા. જેસલમેર ફૂલ મજા આવે એવું કામકાજ છે ભાઈ. કેમલ સફારી છે, જીપ સફારી છે, પછી ઓલા હોન્ડા છે અને ખૂબ સરસ છે, આપ જોઈ શકો છો. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ જેસલમેર ફોર્ટ અને આ છે જેસલમેર ફોર્ટ. અહીંથી અંદર જવાનો રસ્તો છે. આવી ગયા આપણે જેસલમેર ફોર્ટ જોવા અને અહીંયા પાર્કિંગ છે ગાડીનું. ગાડી પાર્ક કરી દીધી ને હવે જશું જેસલમેર ફોર્ટ. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ જેસલમેરના કુલધારા વિલેજ. જ્યાં કુલધારા વિલેજ છે ત્યાં રાત્રે આવવાની મનાઈ છે અને દિવસ દરમિયાન તમે ફરી શકો છો. બરોબર છે, રાતે આવવાની મનાઈ છે, પણ અહીંના લોકોનું એવું કહું છે કે રાતે ભૂત પ્રેત આત્મા ફરે છે, એટલે રાતે આવવાની અહીંયા મનાઈ છે. દિવસ દરમિયાન તમે ફરી શકો છો. એઝ એ કુલધારા વિલેજ એન્ડ જોઈ શકો છો બધું. જય દ્વારકાધીશ. હાલો દોસ્તો, આપણે આવી ગયા છીએ રામદેવડા, રામદેવજી મહારાજના દર્શને. રામદેવડા આપણે તોરણિયા, કાલાવાડા, રણુજા અને આ મેઇન મંદિર છે રાજસ્થાન રામદેવડા. રામદેવજી મહારાજની જય હો, જય દ્વારકાધીશ.